ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના નામે એએમસીએ જે ટીપી સ્કીમનો અમલ કર્યો અને તેના ભાગરૂપે જે 3 લોકોના મોત થયા છે, સમગ્ર મુદ્દે વાત કરવા આપણી સાથે એએમસીના વિપક્ષના નેતા છે। હાલ પૂરતા જે 3ના મોત સામે આવી રહ્યા છે, આખી જે ગંભીર ઘટના છે, શું કહેશો? પ્રથમ તો કોની બેદરકારી છે હાલમાં? આજે સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ખાતા દ્વારા આ જે બાંધકામોને અમલ કરવાની વાત હતી તેની જાણ 12 કલાક પહેલા કરવામાં આવી, જ્યારે અવારનવાર આપણે અઠવાડિયા પહેલા કે 10 દિવસ પહેલા કપાત કરવાનું તો જાણ કરવામાં આવે છે। આ કપાત માટે માત્ર 12 કલાક કેમ આપવામાં આવ્યા, એક પ્રશ્ન છે। બીજું, આડેધડ રીતે કપાત કેમ કરવામાં આવ્યું? આ કપાત દરમિયાન અગાઉ પણ ઘર્ષણ થયું હતું, પ્રજાનો આક્રોશ જોવા મળ્યું હતું, ત્યારે આ કપાત બંધ રાખ્યું હતું। આજે આ સમગ્ર વિસ્તાર કપાત દરમિયાન કોર્ડન કરવામાં કેમ ના આવ્યું? આ દુકાનોનું લાઇટનું પાવર અત્યારે પણ ચાલુ છે। આ દુકાનોમાં આવેલા ગ્રાહકો દુકાનની અંદર હતા, તે દરમિયાન કપાત કેમ કરવામાં આવ્યું? અને એ દરમિયાન જે કપાત કરવામાં આવ્યું છે એમાં કેટલાક સ્થાનિક રહીશો એમાં મૃત્યુ પામેલા છે। આજે આ આંકડા 5 ઉપર જાય છે। આ સમગ્ર મોત પાછળ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ જે ટીપી 1માં બોર્ડર લાઇનમાં જે 20 ફૂટનું આગળ વધારીને જે એક બિલ્ડરને અને એમના એક ધારાસભ્યની સ્કીમને ફાયદો પહોંચાડવાનું કૃત્ય કર્યું છે, તેના પ્રત્યે સ્થાનિક વ્યાપારીનો આક્રોશ હતો, એ પ્રત્યે લોકોનું આક્રોશ હતું અને એ આક્રોશના ભાગરૂપે જે આડેધડ એસ્ટેટ ખાતાએ કામગીરી કરી એના માટે આ મૃત્યુ થયા છે। અને આ મૃત્યુમાં જે પણ જવાબદાર છે એની સામે આઈપીસી કલમ 304 મુજબ ગુનો દાખલ થવો જોઈએ અને તાકીદે એમની સામે કાર્યવાહી થવી જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે। કાલે આ વિસ્તાર બંધનું એલાન આ વિસ્તારના વ્યાપારી રહીશોએ આપ્યો છે, તેમાં કોંગ્રેસ પાર્ટીનો સંપૂર્ણ ટેકો છે। આવતીકાલે 4 વાગે આ સમગ્ર ઘટના માટે જે પણ જવાબદાર છે તે અંગે કમિશનર શ્રીનું ઘેરાવ કરીને આવેદનપત્ર આપવામાં આવશે અને જો અમારી માંગો નહીં સ્વીકારવામાં આવે તો આવનાર સમયમાં જલદ કાર્યક્રમો આપવામાં આવશે। તો આ હતા એએમસીના વિપક્ષના નેતા દિનેશ શર્મા, કે જેઓ જણાવ્યું કે આખી ઘટનામાં જે કોઈ જવાબદાર છે તેમની સામે ગુનાહિત બેદરકારીનો કેસ નોંધવામાં આવે અને સંબંધિત જે કોઈ પણ જવાબદાર છે કે જે આ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ્યારે હાજર હતા તેમ છતાં પણ આ મોટી દુર્ઘટના ઘટી, તેમની સામે પણ પગલાં લેવામાં આવે।